સમાચાર અમદાવાદમાંથી ગુંબાથી શેલાને જોડતા રોડ પર પાણી ભરાવાથી બંધ થઈ ગયો। પાણી નિકાલ ન કરી શકતા તંત્રએ સમગ્ર રોડ જ બંધ કરી દીધો। તંત્રએ હેવી ડી વોટરિંગ વાન મૂકી પાણી ઉલેચવાનું શરૂ કર્યું। યોગ્ય ડ્રેનેજ લાઇન ન હોવાના કારણે આખી સિઝનથી પાણી ભરાયેલા રોડની બંને બાજુ માટી નાખી આડસ બનાવી રસ્તો બંધ કરાયો। નવા ડેવલપ વિસ્તારમાં જ પાણીએ તંત્રની પોલ ખોલી નાખી છે। વરસાદી અને ગટરના પાણીનો નિકાલ તંત્ર કરી ના શક્યું તો સમગ્ર રોડ જ બંધ કરી દેવામાં આવ્યો। આ વાત છે અમદાવાદનો જે નવો ડેવલપ વિસ્તાર થઈ રહ્યો છે અથવા તો ઓડા દ્વારા જે ટીપીને આઈડિયલ અથવા તો મોડલ ટીપી તરીકે જાહેર કરવામાં આવી છે એ મણિનગર ગોધાવી અને શેલાની જે સમગ્ર રસ્તો છે ત્યાંની આ સ્થિતિ આપને જોવા મળી રહી છે। આપ જે રસ્તો જોઈ રહ્યા છો એ કુમાથી શેલાને જોડતો રસ્તો છે અને આ રસ્તો 4 માર્ગીય તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી અહીંયા ચાહે ગટરના પાણી હોય કે પછી ડ્રેનેજના અને વરસાદી પાણી હોય એનો યોગ્ય રીતના નિકાલ નથી થઈ શક્યો અને એ વરસાદી પાણીનો નિકાલ ના થતાં આખરે મહાનગરપાલિકા અને ઓડાના તંત્ર દ્વારા એ પાણી જે છે એનો નિકાલ કરવાને બદલે અહીંયા આડસ પાથરી દીધી છે। આપ જોઈ રહ્યા છો કે બંને તરફ રોડની આડસ માટીની નાખી દેવામાં આવી છે અને એ નાખીને સંતોષ માનવામાં આવ્યો છે। સાથે જ જે હેવી ડિવોટરિંગ વાન છે એ પણ અહીંયા રાખી દેવામાં આવી છે અને એ વાન મૂકીને પાણી ઉલેચવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે ચાહે ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને હોય કે પછી જે પ્રકારે શહેરનો વિસ્તાર થઈ રહ્યો છે એ બાબતને ધ્યાનમાં રાખીને ઓર્ડર દ્વારા આ જે સમગ્ર ટીપી છે એને આઈડિયલ અથવા તો મોડલ ટીપી તરીકે વિકસાવવામાં આવી રહી છે। આ સિવાય શેલા વિસ્તાર પણ નવો વિકસિત વિસ્તાર છે અને એ સમગ્ર વિસ્તારોની અંદર છેલ્લા 3-4 વર્ષથી આપણે સતત જોઈ રહ્યા છીએ કે કેવી રીતના જે ડ્રેનેજની વ્યવસ્થા જે પ્રકારની હોવી જોઈએ એ પ્રકારની જોવા નથી મળી રહી અને એને લઈને સ્થાનિકો દ્વારા અગાઉ જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને અહીંયાના લોકસભાના સાંસદ અમિત શાહ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે પણ એમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે હાલ પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને સ્થિતિ ત્યારે વધારે વિકટ બનતી જોવા મળી રહી છે કે જ્યારે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને સમગ્ર રોડ બંધ કરવો પડી રહ્યો છે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9।